મહાદેવ હરને જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? આજ તમારું નવા મારા વ્લોગમાં સ્વાગત છે અને વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અને ઉજ્જૈનનો વ્લોગ નથી શૂટ કર્યો કારણ કે ઉજ્જૈનનો વ્લોગ શોર્ટ વિડીયોમાં શૂટ કર્યો હતો, એટલે એ વ્લોગ શોર્ટ વિડીયોમાં એ છે ને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલમાં એ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ભાઈ ભાઈ બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. ટાયરમાં કઈક વાંધો આવ્યો લાગે. જય જય શ્રી મહાકાલ. હવે અમે બધા અત્યારે ઉજ્જૈન થી નીકળ્યા છીએ. અત્યારે કઈ બાજુ જાય ધ્રુવભાઈ? અત્યારે આપણે જઈએ ઓમ કાલેશ્વર મહાદેવ. આપણે જઈએ ઓમ કાલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હાલો, જય જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. વાય બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા, જોઈ લ્યો બરોબર. ભાડાનો બાકી આપણી મરી જાય. હવે ડ્રાઈવર બદલી ગયા હે. ગાડી બદલી, પછી ડ્રાઈવર બદલી ગયા. હવે જાય નીકળ્યા હરવે હરવે પૂગ્યા એટલે પાછા તમને દર્શન કરાવું. બરોબર ને? બરોબર. ટોલ નાકે આવડે હું જામફળ વેચવાવાળા હતા, જામફળ લઈ લીધું. ટોલ નાકે ટ્રાફિક ફૂલ હતું ભાઈ. હોટેલે વોલ્ટ લીધો તો હવે પાછા હોટેલેથી નીકળાવી. બરોબર ને? બરોબર. તમે કયોમાં કાઈ નો ઘટે ભાઈ. બસ જો એમ હવે જો રોડે ચડાવી ધીમે ધીમે. હા ભાઈ, હાકે સ્ટેરિંગ મેળી નાખાય જેવું લાગે મને. ભલે હાકે પણ હકાવજો, કઈ ઘટવું ન જો ભાઈ. ચલાવો ગાડી. ધર્મેશ ભૈયા હવે નાસ્તો પાણી કરીને હવે ધીરે ધીરે આગળ વધીએ. કે કાકાના ચશ્મા હારા લાગ્યા. કાકા ચશ્મા કેટલા ના લીધા? પૂરા 50 રૂપિયા, 1 રૂપિયો ઓછો નહીં. એમ? હા, ઈ કે 60 મિનિટ ના 50 દેવા જ છે કીધું. હા એમ. આ ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ભાવતાલ તો કરાવે છે એમ. તમને કાકા હતા ક્યાં નહીં? ચશ્મા વાળા ક્યાં હતા? અમદાવાદના તો અમે રાજકોટના તો હજી તમારે ઓછા લેવાય હોય. હા એમ. એટલે પાડોશી નીકળ્યા. હવે એ બેન હતા ચશ્મા વાળા અમદાવાદ ને MP માં ચશ્મા વેચવા આવ્યા હતા. કાકા કે હવે તો 40 જ લેવા જોઈએ. ના છેલ્લે કે 50 માં દીધા છે કાકા. પૂરા કીધું હાલે 50 બસ. જો રાજી થઈને કાકાએ દીધા વધારે. પાડોશીનું એટલું તો માન રાખવું પડે ને. ચશ્મામાં કઈ ન ઘટે હો ભાઈ. હા એમ. અમને એમ કે 50,000 નહીં, કાકા કે ખાલી 50 ના એમ. ભાઈ ભાઈ બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. તો ફાઇનલી ઓમકાલેશ્વર જવા માટેના રોડ ચાલુ થયા ભાઈ. ભાઈ ઘટે નહીં. વ્યૂ જો ભાઈ. મજા આવે એવું હો ભાઈ. ટોરા ચાલુ થયું. ટોરા સાપુતારા જાવ ને તો મને કહેજો તમે. આજે શનિ નવગ્રહ મંદિર રસ્તામાં આવ્યું હતું, દર્શન કરી લો. શનિ ગ્રહ ટાયરમાં કઈક વાંધો આવ્યો લાગે. શું છે બધું બરોબર છે ધ્રુવભાઈ? બધું બરોબર છે. ટાયરમાં કઈક અવાજ આવ્યો સમજાતો નથી. શેનો અવાજ આવ્યો તો તમને સમજીએ તો.
ના ના બધું ઓકે જ છે. વિડીયોગ્રાફર અંદર દાદા ફાકી ખાવી આ નર્મદા નદી આવી ગઈ. આ કાકા કેવું પાણી છે? અરે મસ્તીનું બિસ્લેરીની બોટલ જેવું પાણી છે. અહીંયા બિસ્લરીની બોટલ જેવું પાણી. ભાઈ 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 આઈ નો કરે ભૂતના છે તો આઈનો હેઠવાળ આપણા સુરતમાં આવે છે. કોણ છે? હા એમ કોણ છે યાર? ફાઇનલી પેટનો ખાડો ગુરવા બેહી ગયો. મને ભૂખ લાગી ફૂલ. હા ભાણા સારું હે ને? હાલો ઓમકાલેશ્વર આવી ગયા હો. પહોંચી ગયા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઓમકાલેશ્વર મંદિરે. પાર્કિંગ માંથી નીકળી એ મકાન જો ભાઈ ઉપર હે મકાન બધા. ઓમકાલેશ્વર જતા પેલા તો જો સ્પાઈડરમેન દેખાણો. ઘર ભેગું થાને ભાઈ. આ ઓમકાલેશ્વર મંદિર તરફ જવાની બજાર છે. અહીંયા તમને ખરીદી કરવાની બધી વસ્તુ મળી જાય અને તમે અહીંયા જાઓ એટલે તમને બોટવાળા તમારી પાસે આવશે ભાવતાલ કરવા માટે. મંદિર હે ये कौन सा मंदिर है? क्या मंगेश्वर मंदिर. બોટમાં જવું હોય તો એમ. ઘડીક વળતા બધું ખરીદી કરવા ઊભી ન રહેતી. ખરીદી કરવા ઊભી ન રહેતી. આ હું થયું નક્કી. ઓલાને જો ધ્રુવભાઈ આગળ ખંભે હાથ રાખીને લઈ જાય એટલે હવે તારી દેવાનો જ છે બિચારાને. ખંભે હાથ મૂક્યો એટલે મરી ગયો. તો ફાઇનલી મિત્રો આવી ગયું છે ઓમકાલેશ્વર મંદિરનું એન્ટ્રન્સ. જોવો તમે ખાલી વ્યૂ જોવો. નદી છે વચ્ચે, નદીની ઓલી બાજુ મંદિર છે. હા અહીંયા ફોટા પાડવાના જો એક નંબર આવશે. જય મહાકાલ. ઓ ભાઈ અહીંયાથી જોજે આવી મજા આવે. ઓમાં આવી મજા આવે. આપણી પર્સનલ બોટ આવી ગઈ હો. આપણી બોટ આવી ગઈ.
હા એમ હા એમ પવિત્ર થઈ ગયા તમને કરવા આવતો જઈલા Daddy, hey. અહીંયા જોવો भगवान आदि गुरु शंकराचार्य का मूर्ति 108 दिन का હા और ये नीचे नागर की घाट बना हुआ है और क्या है नया घर भेगू थाने पाए आपको अगर परिक्रमा करना है तो परिक्रमा का ये मार्ग है छोटा અભી એ બોટ અમારા બોટ આ બોટ ના પાર્કિંગ આવી ગયા ભાઈ આ ભાઈ નું કામ એક નંબર છે ભાઈ મજા આવી इस भाई को कर दो Hey guys. સંગમ आयुष्मान आपके साथ वाले आयुष्मान आपका इंतजार कर रहे हैं महाराष्ट्र से James Chocolate. बोल अच्छा चला पाछो आ तो कोई बात नहीं वहां पे भी दिख ऊपर जाके सब एक है બમ 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 बहुत भीड़ है भाई बहुत भीड़ फूल बेलपत्र जो भी चढ़ाने की सामग्री है भैया इधर ही चढ़ेगा 4 बजे बाद अंदर श्रृंगार हो जाता है श्रृंगार के बाद अंदर कुछ भी नहीं चढ़ता सिर्फ दर्शन होता है બોલો નવા
નથી આમ બધું. બમ બમ હર 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 બમ 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 થી આપણે ઓમકાલેશ્વરથી આવી ગયા ભાઈ. લિટરલી ભીડ હતી બે. ઓહો, હું વાત કરું તમને, ભીડ એટલે ભાઈ 5 કલાકે લાઈનમાંથી નીકળ્યા ભાઈ, લિટરલી. અને છોકરાવાળા, નાના છોકરાવાળા બધા હેરાન થતા હતા બિચારા. અને આપણે 2-3 જગ્યાએ એરે માથાકૂટ થઈ ગઈ હતી, 2-3 જણા એરે. અમારી ભેગા કાકા હતા એટલે માથાકૂટ થઈ ગઈ હતી. હવે બીજો દિવસ ચાલુ થાય, ડે 2. વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ગઢકાલિકા મંદિર. જય મા કાલી. ત્યાંથી દર્શન કરી મહાકાલની નીવડે છોકરાઓ ના પાડે જવાની. મહાકાલની નીવડે તમારે મોડું થઈ જાય. એક તો તમે રહેવા દેજો, અમે છે ના ના, મહાકાલે જવું જોઈએ ભાઈ. આપણે મંગલનાથના મંદિરે આવ્યા છીએ. મંગલનાથના મંદિરે. और इस मंदिर की क्या खासियत है और यहाँ की क्या विशेषता और यहाँ पे दान में क्या चढ़ेगा और क्यों चढ़ाते पहले ये समझ लो. इसका पैसा नहीं लगा. अगर आपकी समझ जैसे अभी आपकी बात समझ में आए तो चढ़ाना, नहीं तो सीधे समझ में देना. तो ये जो मंदिर है ना मंगल का है और ये पूरे विश्व का एक ही मंदिर है. और यहाँ पे 9 ग्रहों में से एक मंगल ग्रह का जन्मभूमि जन्मस्थल है. ये जो शनि सिंगापुर महाराष्ट्र आप लोग दर्शन करने जाते हैं वहाँ भी शनिदेव का है ना, ठीक उसी प्रकार यहाँ पर उज्जैन नगरी अवंती का हमें मंगल का है. और मंगल ग्रह जो यहाँ पे बालक के रूप में होता है और शिव के रूप में आधीन है और शिव के रूप में पूजा होती है महामंगल की. और आप लोग अभी तक जितने भी शिव मंदिर में दर्शन करने गए हो तो शिव जी से पहले किसको प्रणाम करते हैं आप लोग? नंदी को करते हैं ना. लेकिन यहाँ पे नंदी नहीं है. यहाँ पे नंदी की जगह भेड़ की सवारी. भेड़ यानी कि मेंढा जो राजस्थान में पाया था जिससे ऊँट प्राप्त होता है. और ये भेड़ होने का कारणवर्ष ये रहता है कि अपने इंसानों की जो 12 राशि रहती है उनमें से 2 राशि जाती है. कौन सी राशि? मेष और वृश्चिक राशि के स्वामी है, नई गुरु के सेनापति हैं और अपने जीवन से जुड़े किस कार्य देखते हैं और किस ग्रहों के मालिक हैं. जैसे बुद्धि प्राप्ति, धन प्राप्ति, पुत्र प्राप्ति, शीघ्र विवाह, ऐश्वर्य में दिक्कत आना, आपका जो ऑपरेशन आना, जमीन जायदाद, व्यापार, कोर्ट कचहरी, शिक्षा, ऋण या कर्जे का कारण होता है. ऐसे अपने जीवन के 21 कष्टों के निवारण के लिए मंगल भगवान को यहाँ पे लाल चीज़ों को दान करते हैं. क्योंकि मंगल भगवान कौन है? अंगार के समान है और इनका स्वरूप है लाल. इसलिए यहाँ पे लाल चीज़ों का दान करने से अपने घर अपने बच्चों की सुख और समृद्धि और मंगल कामना के लिए लाल वस्तु को दान किया जाता है. और लाल वस्तु में आपको ये दान करेगा. थोड़ा आगे आ जाओ. મંગલનાથનું મંદિર હો. ફાઇનલી આપણે કાલ ભૈરવ દાદાના મંદિરે આવી ગયા છીએ. આપણે બધા પહોંચી ગયા છીએ. કાલ ભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા. હાલો. ઓ ભાઈ જય મહાકાલ. જય કાલ ભૈરવ દાદાની જય હો. કાળ ભૈરવના મંદિર પાસે ફૂલ્યો ફૂલ થાપી ગયા અને મદિરાની દુકાને જાજી હે. તો ફાઇનલી આપણે લઈ લીધું છે સામગ્રી બધી અને ભૈરવ દાદાના દર્શન કરવા આવી ગયા છે. અને ટ્રાફિક ફૂલ હે ભાઈ. चलो आगे बढ़ो, चलो चलो आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. बोलो भैरव बाबा की जय. बोलो भैरव बाबा की जय. बोलो भैरव बाबा की. वापस यहाँ पे आ गए. ભૈરવ દાદાના મંદિરે દર્શન કર્યા ભાઈ ને બહુ મજા આવી, અતિશય મજા આવી. પણ ભીડે એવી હતી ભાઈ, કારણ કે કુંભને હિસાબે ટ્રાફિક ને આ બધું ભેગું થઈ ગયું હતું. પણ મજા બહુ આવી. પછી ત્યાંથી ભૈરવ દાદાના દર્શન કરીને સીધા મહાકાલના દર્શન કરવા ગયા પાછા બીજી વાર. કારણ કે માહિતમ એ છે કે ભાઈ પહેલાં મહાકાલના દર્શન કરવા, પહેલાં ભૈરવ દાદાના દર્શન કરી મહાકાલના દર્શન કરવા જવું જ પડે. એટલે ત્યાં આવી ગયા પછી અને પછી તો થાકી ગયા હતા એટલે વિડીયો કંઈ ઉતર્યો નથી. અને જો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો ગમ્યો હોય તો જરાક શેર કરજો. હાલો, જય શ્રી મહાકાલ.